શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ. અમરેલીના રાજકમલ ચોક, માણેકપરા ટાઉન હોલમાં પાણી ભરાયા. નાના ભંડારિયાની નદીમાં પૂર આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જોખમી રીતે નદી પાર કરી રહ્યા છે વાહન ચાલકો. વિદ્યાર્થીઓ જોખમી રીતે પાણીના પ્રવાહમાંથી પસાર થયા. વર્ષો જૂની આ સમસ્યાથી નાના ભંડારિયામાં લોકોને છુટકારો નથી મળતો. ત્યારે નદીમાં પૂર આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ, સાથે વિદ્યાર્થીઓને પણ આ પરેશાનીનો સામનો કરવો પડે છે. નાના ભંડારિયા ગામની આ સ્થિતિ. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ગામ સંપર્ક વિહોણું બન્યું. સતત 2 દિવસથી વરસાદી માહોલ અને ત્યારબાદની આ પરિસ્થિતિ. ધોધમાર વરસાદ, આ સાથે અન્ય ગ્રામ્ય વિસ્તારો જેમ કે રાજકમલ ચોક, માણેકપરા અને ટાઉન હોલમાં પાણી ભરાયા. નાના ભંડારિયાની નદીમાં પૂર આવવાના કારણે વાહન ચાલકો પરેશાનીમાં છે. અમરેલી વિસ્તારની આ સ્થિતિ. સતત 2 દિવસથી વરસાદી માહોલ. કેટલાય ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા છે. આ પાણી આવી ગયું અને 2-2.5 કલાક જેવું થયું છે અને હજી એવું લાગતું નથી કે ઉતરે. હજી કલાક 2 કલાક સુધી આ મુસાફરોને અને ગ્રામજનોને બધાને વિદ્યાર્થીઓને હેરાનગતિ છે. અને આ તો અમારા જન્મ પહેલાનું છે અને આ પ્રશ્ન વર્ષોથી છે, હજી હલ થયો નથી. અને જો વહેલી તકે સરકાર આમાં કંઈક ધ્યાન દોરી અને જો આ પ્રશ્નનો હલ કરે તો ગ્રામજનો અને આજુબાજુના બીજા જવાવાળા માણસોને થોડીક રાહત મળે. અને બનાસકાંઠાના કાંકરેજમાં બપોર પછી મેહુલિયો બરાબર જામ્યો છે. શિહોરી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા અને સતત 1 અઠવાડિયાથી બનાસકાંઠાના જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શિહોરી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો. રસ્તાઓ પર વરસાદી પાણી ભરી વળ્યા છે. બનાસકાંઠાના દ્રશ્યો વરસાદી. ખૂબ વરસાદ વરસી રહ્યો છે. કાંકરેજમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય પ્રકારના દ્રશ્યો પણ ક્યાંકથી સામે આવ્યા છે, અલગ અલગ જગ્યા પરથી. જો કે ધોધમાર વરસાદ સતત 1 અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લામાં આ વરસાદી માહોલ છે. અને હવે વાત સુરતની. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદી માહોલ છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા. માંગરોળની જીવાદોરી સમાન કીમ નદીમાં પાણીની આવક નોંધાઈ તો વેલછા ગામે કીમ નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. અવરજવર બંધ થતા વેલાછા ગામનો અન્ય ગામોની સાથેનો સંપર્ક પણ તૂટ્યો. કીમ નદીના પાણીના ધસમસતા પ્રવાહના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો સતત વરસાદ, માંગરોળની આ કીમ નદીના દ્રશ્યો છે. પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે. જોકે હજુ પણ આગામી 2 થી 3 દિવસ વધુ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એ વચ્ચે ભારે વરસાદની આ સ્થિતિ છે. વેલાછા ગામ કે જે કોઝવે આખો પાણીમાં ડૂબ્યો છે. 2 ગામો વચ્ચેના સંપર્ક તૂટ્યા. જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક વધી છે. કીમ નદીના પાણીના ધસમસતા પ્રવાહના કેટલાક દ્રશ્યો સામે આવ્યા. વાહન ચાલકો ત્યાંથી પસાર થવા માટે મજબૂર પણ બન્યા. તો ધસમસતા પ્રવાહના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે. વેલાછા ગામનો લો લેવલ બ્રિજ એ પાણીમાં ગરકાવ થયો. માંગરોળની જીવાદોરી સમાન કહી શકાય. આ નદીમાં નવા નીરની આવક થઈ છે. લોકોમાં એક તરફ ખુશીનો પણ માહોલ અને બીજી તરફ આ મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે. અને હવે વાત અરવલ્લીની. અરવલ્લીના બાયડ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે. સુંદરપુરા ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા. 2 દિવસથી સતત વરસાદના કારણે પાણી ભરાયા છે. બાયડમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. ત્યારે ખેતરો બેટમાં ફેરવાયા અને કેટલાક નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે આ વખતેનો વરસાદ અરવલ્લીના બાયડમાં આ ખેતરોમાં મેઘ કહેર બનીને વરસ્યો હોય પ્રકારની સ્થિતિ. ગ્રામ્ય પંથકમાં વરસાદ અને સતત વરસાદ બાદની આ સ્થિતિ છે. ખેડૂતો માટે ચિંતાના સમાચાર પણ, કારણ કે ખેતરો બેટમાં ફેરવાયા. અને હવે વાત નવસારીની. નવસારી જિલ્લામાં પણ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો. રામનગર સર્કિટ હાઉસ, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ તો પવન સાથે વરસાદ થતા મુખ્ય માર્ગો પર વિઝિબિલિટી ઘટી. વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા. તો ડાંગ
ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે. અનેક જગ્યાએ કોઝવે પરથી પાણી વહેતા થયા. માર્ગો અવરોધાયા છે, જેના કારણે ગામ લોકો જીવના જોખમે કોઝવે પસાર કરવા મજબૂર બન્યા. નિંબાલપાડા ગામે કોઝવે પસાર કરતા એક આધેડ તણાયા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા. પાણીના પ્રવાહમાં તણાતા વ્યક્તિને જોતા સાથીદારે એમનો જીવ બચાવ્યો. જોકે તંત્રે નદી નાળા અને કોઝવે પરથી પસાર ન થવા માટે લોકોને અપીલ કરી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રાકેશ આ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાકેશ, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ, હાલની પરિસ્થિતિ શું છે? આ તમામની વચ્ચે એક વિડીયો પણ આવ્યો, એક વૃદ્ધ પાણીમાં તણાયા, એમની હાલની સ્થિતિ શું? જી, વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં 3-4 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. કોઝવે ઓવરફ્લો થયો છે. ઉપરથી પાણી જ્યારે માર્ગ પરથી એક આડેટ પસાર થઈ રહ્યો છે તે ભારે તણાઈ ગયો હતો. જોકે તણાઈ ગયા બાદ એક યુવાને, ગામના યુવાને સદનસીબે જે આડેટ છે એને બચાવી લીધો હતો અને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે કંઈક ડાંગ જિલ્લો છે, ડાંગ જિલ્લો સૌંદર્યથી ખીલ્યો છે, પરંતુ કેટલીક જગ્યાએ આવા બનાવો પણ બનતા હોય છે. તે વહીવટી તંત્ર દ્વારા જે કંઈક સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ એ સૂચનાનું પાલન ન થતા આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.